હલો વિદ્યાર્થી મિત્રો, આજે ધોરણ 10નું ગુજરાત બોર્ડનું જે રિઝલ્ટ ડિક્લેર થયું છે અને ભવ્ય રિઝલ્ટ છે. બધા જ વિદ્યાર્થીઓ ખૂબ જ સારા માર્ક્સે ઉત્તીર્ણ થયા છે એવું સોશિયલ મીડિયાના માધ્યમથી જાણી રહી છું. એટલે દરેક વિદ્યાર્થીઓ અને વાલીઓને ખૂબ ખૂબ અભિનંદન. ડિયર સ્ટુડન્ટ્સ, આજે જે હું તમને જણાવવા માગું છું એ માત્ર એટલું જ કે તમે ધોરણ 10માંથી પાસ થઈને આગળ વધી રહ્યા છો. આગળ વધવાની, આગળ કારકિર્દી બનાવવાની, કેરિયરની પહેલું જ પગથિયું આજે આપણે નક્કી કરી લેવાનું છે. અને આ જ વિડીયોના માધ્યમથી, સંદેશાથી હું માત્ર પેરેન્ટ્સને પણ એ કહેવા માંગીશ કે આજે જે સમય મળ્યો છે એ આપણા બાળકો સાથે ચર્ચા કરવાનો છે. આપણી ઈચ્છાઓનું, એટલે કે વાલીએ પોતાની ઈચ્છાઓનું સંક્રમણ બાળકો ઉપર કરવાનું નથી. ઘણા બધા બાળકો A1માં આવ્યા છે, ઘણા બધા સારા રિઝલ્ટ લાવ્યા છે. એટલે સ્વાભાવિક જ છે કે દરેક માતા પિતાની એક મહેચ્છા હોય કે મારું બાળક એન્જિનિયરિંગમાં જાય, મારું બાળક મેડિકલમાં જાય, મારું બાળક આમ કરે તેમ કરે. આપણી ઘણી બધી ઈચ્છાઓ છે, પણ આપણી ઈચ્છાઓનું સંક્રમણ આપણા બાળકો પર કરવાનું નથી. ડિયર સ્ટુડન્ટ્સ, તમે 10માંથી 11મા ધોરણમાં આગળ પ્રવેશ મેળવશો તો અત્યારે તમારા માઇન્ડની અંદર, તમારા મનની અંદર એક કોન્ફ્લિક્ટ આવે છે અને આવશે જ. જેને સામાન્ય ભાષામાં, સાયકોલોજીની ભાષામાં અમે લોકો મનોસંઘર્ષ કહીએ છીએ. આમાં ઘણી વખત આપણી લાગણીઓ એવી હોય છે કે આ પસંદ કરું કે આ કરું, આ કરું કે આ કરું. તેમ છતાં આપણને ઘણી બધી વખત બધું જ ગમતું હોય છે. આ બધું જ ગમે છે, તેમ છતાં એકની જ પસંદગી કરવાની હોય છે. તો ઘણી વખત એવું પણ બને છે કે કંઈ જ નથી ગમતું, તે છતાં પણ કોઈ એકની પસંદગી કરવાની જ હોય છે. એટલે વિકલ્પો આપણી પાસે ઘણા હોય છે. આ ઘણા વિકલ્પોમાંથી આપણે કોઈ એક વિકલ્પની પસંદગી કરવાની થાય છે. ત્યારે આપણા મનની પરિસ્થિતિમાં થોડોક સંઘર્ષ ઊભો થાય છે. તો આજે આપણે આપણી આગળની કારકિર્દી પસંદગીમાં આપણે શું ધ્યાન રાખીશું? ડિયર પેરેન્ટ્સ એન્ડ સ્ટુડન્ટ્સ, માત્ર 3 વસ્તુ પર જ આપણે ભાર મૂકીએ. એક તો તમારો ઇન્ટરેસ્ટ શેમાં છે, તમારો રસ કયા ક્ષેત્રમાં છે એ જાણવું તમારા માટે પણ ખૂબ જરૂરી છે, પેરેન્ટ્સ માટે પણ ખૂબ જરૂરી છે. બીજું, આપણી અભિયોગ્યતા, આપણી વિશિષ્ટ શક્તિ શું છે. દરેક જણનું અલગ અલગ ક્ષેત્રમાં મલ્ટિપલ પણ હોઈ શકે છે, એમાં કોઈ જ વાંધો નથી. અને ત્રીજું મહત્ત્વની છે આપણી ક્ષમતા, કાબેલિયતતા અને આપણી જાત ઉપર ભરોસો, વિશ્વાસ. તો રસ, અભિયોગ્યતા અને ક્ષમતાને આધારે આપણે નિર્ણય લેવાનો છે આપણી કારકિર્દીનો. નહીં કે મારા મિત્ર કે મારી બહેનપણી આ ફિલ્ડમાં જાય છે, એ આ સબ્જેક્ટ પસંદ કરે છે એટલે મારે પણ તેની સાથે જ જવું છે. એ પ્રવાહ, એ ધારા આપણો ખોટો છે. તો અહીંયા મિત્રો બદલાશે, સ્કૂલ બદલાશે, વાતાવરણ બદલાશે. તમે પોતે થોડાક ટીનેજર્સની અંદરનું એક સ્ટેપ આગળ વધશો એટલે ઘણું બધું ચેન્જીસ આવવાનું છે. પણ આ પરિવર્તનને આપણે સ્વીકારીને જ ચાલવાનું છે. આપણું ડિસિઝન આપણે જ લેવાનું છે. પણ તમને શેમાં ઇન્ટરેસ્ટ છે, તમે આગળ શું કરવા માંગો છો, તમારી કાબેલિયત, તમારી ક્ષમતા, તમારી અભિયોગ્યતા, આ બધાને ધ્યાનમાં રાખીને ભલે મિત્ર આપણા અન્ય સ્ટ્રીમમાં, અન્ય પ્રવાહમાં કે અન્ય જગ્યાએ જતા હોય, પણ આપણને શું આપણા માટે સારું છે, આપણે શેમાં આગળ વધી શકીએ છીએ, એ જ આપણા માટે પરફેક્ટ રહેશે. મિત્રને તો આપણે ઘરે જઈને પણ મળી શકાશે, મિત્રોની સાથે વીકેન્ડમાં પણ મળી શકાશે. મિત્ર ક્યારેય આપણાથી દૂર થતા નથી. એટલે કોઈ પણ પ્રકારનો સબ્જેક્ટ સિલેક્શન કરો, એમાં આ મહત્ત્વની વસ્તુઓને ભૂલતા નહીં. પેરેન્ટ્સને પણ આ વિનંતી છે કે બાળકોને આપણે આમાં મદદ કરીએ. ક્યારેય આપણી ઈચ્છાઓનું આરોપણ આપણે બાળકો પર કરીશું નહીં. અને સ્ટુડન્ટને પણ એક ખાસ સલાહ કે ક્યારેય કોઈ પણ વિષય સાવ સહેલો છે ને સાવ અઘરો છે એવું આવતું જ નથી. તમે જેમ જેમ અપ સ્ટાન્ડર્ડમાં જશો ત્યાં દરેક સબ્જેક્ટની એટલી જ વેલ્યુ છે. જરૂર છે માત્ર તમે જે પસંદ કરો એમાં હંમેશા અવ્વલ રહેવું.
આ જરૂરિયાત બહુ જ અગત્યની છે. તમે કોઈ પણ સબ્જેક્ટ, કોઈ પણ પ્રવાહ, કોઈ પણ સ્ટ્રીમની અંદર જશો, કોઈ પણ સ્ટ્રીમ, ચાહે સાયન્સ હોય, આર્ટ્સ હોય, કોમર્સ હોય, કોઈ પણ ફિલ્ડ હોય, એ ક્યારેય નાનું મોટું હોતું નથી. માત્ર તમે જે સબ્જેક્ટની અંદર આગળ વધવા માંગો છો એમાં તમારું બેસ્ટ, તમારું અવ્વલ, આ બહુ જ જરૂરી છે. એટલે સ્ટુડન્ટ, આપણી પાસે ઘણા બધા વિકલ્પો છે. ઘણા બધા વિકલ્પોમાંથી એક વિકલ્પની પસંદગી કરવી એ થોડીક આપણા માટે અઘરી જ છે, પણ મને વિશ્વાસ છે કે તમે કરી જ શકશો. સો ઓલ ધ બેસ્ટ એન્ડ બિગ કોંગ્રેચ્યુલેશન.